ભરૂચમાં અતિ પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માલધારી સમાજ દ્વારા 1000 વર્ષ પુરાણા ખોડિયાર માતાજીના મંદિરે માંડવા સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 24 કલાકના લીલુના માંડવાના જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક 1000 વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ઠાકર. હું અજયસિંહ ચુડાસમા, રા નવગણજીનો વંશજ, અને મને આજે જણાવતા હરખ થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખોડિયારમાંનો માંડવો છે અને મને હું રા નવગણજીનો વંશજ છું, તો મને આમંત્રણ મળ્યું છે જીણાભાઈ ભરવાડ દ્વારા, અને તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું. કારણ કે મારા દાદા રા નવગણજીને 18 વર્ષ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવગણજીના લગ્ન કરવામાં આવ્યા. અરે હું મારા ચાબડાની મોજડી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે. કારણ કે ભરવાડ સમાજનું રા વંશ ઉપર ઘણું બધું ઋણ છે જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ. અને જ્યારે પણ ભરવાડ સમાજને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય તમામ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજની સાથે જ છે. અને આ સંબંધ આજથી નહીં, આદિકાળથી ભરવાડ સમાજનો અને ક્ષત્રિય સમાજનો સંબંધ આજથી નહીં, આદિકાળથી અમારો સંબંધ છે. અને જ્યારે રા નવગણજીને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે ભરૂચના રાજા રા નવગણજીનું મસ્તક કાપવાનો પ્રયાસ કર્યો, અને ત્યારે એક ભરવાડ સમાજના એક યુવાને ઊભા થઈને કીધું હતું કે હારી 700 ભરવાડો હોય, કોના બાપની તેવડ છે કે અમારા ભાણિયાનો રૂવાડા ખાડું થાય, આ ભરવાડ સમાજ છે. અને મારી એક બીજી પણ વિનંતી છે કે તમામ ભરવાડ સમાજને કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો, ગણાવો અને આગળ વધારો. કારણ કે આજે તમે ગણશો ને તો તમારી ગાયો સલામત રહેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.